નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. દરેક પક્ષના રાજકીય નેતાઓ તેમના ઉમેદવારો માટે સમર્થન મેળવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટેનું જાહેરનામું બહાર પડતાની સાથે જ આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રક્રિયાનો આરંભ થશે. ભારતીય તટરક્ષક દળે ગઈકાલે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે પાકિસ્તાની બોટમાંથી 600 કરોડ કિંમતનું 86 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. 14 લોકોની ધરપકડ કરી છે. ચીનના શાંઘાઈમાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વકપમાં પુરુષ ટીમે સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગંગા ક્ષેત્રના પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ જુદા જુદા મત વિસ્તારોમાં પ્રજાને રીઝવવાના પ્રયાસ કર્યા. ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ મળીને 95 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં લગભગ 351 ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જેને લઈને રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવંતુ બન્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકમાં વિવિધ રેલીઓને સભાને સંબોધન કર્યું હતું. બેલગાવીમાં સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં ભાજપની સરકારે ખેડૂતોને વિવિધ કૃષિ સંસ્થાઓની મદદથી ખેત પેદાશોને બજાર સુધી પહોંચાડવાની વ્યવસ્થાને સરળ તેમજ ઝડપી બનાવી છે. બેલગાવી બાદ તેમણે ઉત્તર કન્નડ, દાવણગેરે તેમજ બેલ્લારીમાં પણ ચૂંટણી સભાને સંબોધન કર્યું. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો એક નવા આત્મનિર્ભર તેમજ વિકસિત ભારતની બાહેંધરી છે. તો કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી સામે લોકશાહીને નબળી પાડવાનો આરોપ મૂક્યો. તેમણે સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને લોકતાંત્રિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના કાશગંજમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષ સામે પ્રહાર કર્યા. તેમણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપવા બદલ વિપક્ષની ટીકા કરી. શ્રી શાહે કાશગંજ ઉપરાંત મૈનપુરી અને ઇટાવામાં પણ ચૂંટણી સભાને સંબોધન કર્યું. તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આણંદમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું કે જ્યારથી એનડીએ સરકાર સત્તામાં આવી છે ત્યારથી વિશ્વના દેશોનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બંદાયુ, અવનલા તેમજ એટામાં ચૂંટણી સભા સંબોધિત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દીવ દમણમાં ચૂંટણી સભા સંબોધતા ગરીબ પરિવારની મહિલાઓના ખાતામાં વાર્ષિક 1 લાખ રૂપિયા તેમજ બેરોજગારોને રોજગારનું વચન પણ આપ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટેનું જાહેરનામું બહાર પડતાની સાથે જ આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો આરંભ. આ તબક્કામાં 6 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાશે. છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ 7 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો, બિહાર અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો અને ઝારખંડની 4 બેઠકો પર મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 6 મે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 7મી મેના રોજ થશે અને ઉમેદવારી પાંચી ખેંચવાની છેલ્લી તારીખ 9મી મે છે. 25મી મેના રોજ મતદાન થશે, જ્યારે 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ આજે ઉત્તર પ્રદેશના લખનૌ લોકસભા બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. તે પહેલા લખનૌમાં રોડ શો કરશે અને બાદમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને પક્ષના અન્ય નેતાઓ ઉમેદવારી પત્ર ભરતા સમયે શ્રી સિંહ સાથે હશે. કેન્દ્રીય મંત્રી અને બીજેપીના નેતા સ્મૃતિ ઈરાની પણ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉમેદવારી પત્ર ભરતી વખતે શ્રીમતી ઈરાનીની સાથે રહેશે. આ પહેલા એક રોડ શો પણ યોજાશે. 2019માં શ્રીમતી ઈરાનીએ આ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીએ સામાન્ય ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. પાર્ટીએ અમેઠી બેઠક પરથી રવિ પ્રકાશ મૌર્યના નામની જાહેરાત કરી છે. શ્રીમતી સબિયા અન્સારી આઝમગઢથી ચૂંટણી લડશે. સૈયદ દાનિશ સંત કબીરનગર લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હશે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આજે હાથરસ અને આગ્રા જિલ્લામાં જાહેર સભાઓને પણ સંબોધશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
એક સંયુક્ત ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળે ગઈકાલે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી પાકિસ્તાની બોટમાંથી 600 કરોડ રૂપિયાની કિંમતનું 86 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે અને જહાજમાં સવાર 14 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંડ જણાવે છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને આતંકવાદી વિરોધી દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ મેમ્બર સાથે 600 કરોડ રૂપિયાની કિંમતનો અંદાજિત 86 કિલોનો નશીલા પદાર્થનો જથ્થો પકડવામાં આવ્યો. આ ઓપરેશનમાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય તટરક્ષક દળના વિવિધ જહાજો અને એરક્રાફ્ટનો ઉપયોગ કરીને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદી વિરોધી દળના સંયુક્ત ઓપરેશનથી 11 જેટલા સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. ચીનમાં યોજાયેલી તીરંદાજી વિશ્વકપમાં ભારતે ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. રિકર્વમાં ભારતીય પુરુષ ટીમના તરુણદીપ રાય, પ્રવીણ જાધવ અને ધીરજ બોમ્બદેવરાની ત્રિપુટીએ 14 વર્ષ બાદ પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારીએ વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ગઈકાલે ભારતે કુલ 8 ચંદ્રક જીત્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે આ સ્પર્ધામાં 2010માં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની 5 શ્રેણીની T20 સિરીઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 44 રનથી હરાવ્યું. ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવી બાંગ્લાદેશને 146 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. યસ્તિકા ભાટિયાએ 29 બોલમાં સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે 7:30 વાગે કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ દરમિયાન ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું હતું, જ્યારે ચેન્નાઈમાં રમાયેલી અન્ય એક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 78 રનથી જીત મેળવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કાશ્મીર ખીણમાં ગઈકાલે સાંજે શ્રીનગર લેહ ધોરીમાર્ગ પર પ્રવાસીઓને લઈ જતું એક વાહન સિંધ નાળામાં પડી જતા 4 પ્રવાસીઓના મોત નીપજ્યા છે. બચાવ દરમિયાન આ 4 મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે દુઃખદ ઘટનાની માહિતી મળતા જ પોલીસ, આર્મીની 36 આસામ રાઇફલ્સ, ટ્રાફિક ગ્રામીણ પોલીસ, નાગરિક વહીવટીતંત્ર, સ્થાનિક લોકો, એસડીઆરએફ અને એનડીઆરએફે સંયુક્ત રીતે એક બચાવ અભિયાન ચલાવ્યું, જેમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોનમર્ગમાં માર્ગ અકસ્માતમાં લોકોના જે મોત થયા છે તેમના પર શોક વ્યક્ત કર્યો છે. એક સંદેશમાં તેમણે ઘાયલોની ઝડપી સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગંગા ક્ષેત્રના પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના ભાગોમાં ગરમીનું મોજું અને તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી. રાયલસીમા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં લગભગ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો છે. ખાણ મંત્રાલય, શક્તિ સસ્ટેનેબલ એનર્જી ફાઉન્ડેશન, ઉર્જા, પર્યાવરણ અને જળ પરિષદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સહયોગથી મહત્વપૂર્ણ ખનિજ શિખર સંમેલન લાભ અને પ્રોસેસિંગ ક્ષમતાઓ કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમ આજે અને આવતીકાલે નવી દિલ્હીમાં લોધી એસ્ટેટ ખાતે આવેલા ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં યોજાવાનો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બેસે ગઈકાલે મુંબઈમાં બોમ્બે હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અર્ધવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ સંમેલનનું આયોજન નેશનલ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ અને બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. દરેક પક્ષના રાજકીય નેતાઓ તેમના ઉમેદવારો માટે સમર્થન મેળવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટેનું જાહેરનામું બહાર પડતાની સાથે જ આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો આરંભ. ભારતીય તટરક્ષક દળે ગઈકાલે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે પાકિસ્તાની બોટમાંથી 600 કરોડ કિંમતનું 86 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું, 14 લોકોની ધરપકડ કરી. ચીનના શાંઘાઈમાં રમાયેલી તીરંદાજી વિશ્વકપમાં પુરુષ ટીમે સ્પર્ધામાં ભારતે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગંગા ક્ષેત્રના પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.